નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે નવા ધોરણના નવા ટોપિક સાથે આજે આપણે ધોરણ 4 નું ગણિતને આપણે વાત કરવાની છે, જેમાં ચેપ્ટરનું નામ છે વર્તુળ. તમે એનાથી બધા પરિચિત છો કે ભાઈ ગોળ ગોળ વસ્તુ હોય એ વર્તુળ. તો તમારે પહેલા શું કરવાનું ખબર? ચોથા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને ઘણાને વર્તુળ દોરતા ના આવડે, તો તમારા કંપાસના સાધનમાં પરિકર અને પેન્સિલથી તમારે હું જેટલા કહું ને એટલા સેન્ટીમીટરના તમારે વર્તુળ દોરવાના છે. વર્તુળ દોરો. પહેલા તમારે શું કરવાનું? 2 સેન્ટીમીટરનું, બીજો 3 સેન્ટીમીટરનું અને ત્રીજો છે 2.5 સેન્ટીમીટરનું વર્તુળ તમારે દોરવાનું છે. હવે ઘણા વિદ્યાર્થીઓ સીધે સીધા આમ કરી નાખે, સાહેબ અમે કે આ વર્તુળ દોરી નાખ્યું. ના ચાલે, કારણ કે એમનો માપ લેવો જરૂરી છે. અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે 2 સેન્ટીમીટરનું વર્તુળ રચો, તો તમારી પાસે આવી રીતે માપપટ્ટી હોય. અત્યારે હું બેઝિકલી તમને માપપટ્ટી દોરી બતાવું હું. ખ્યાલ હોય તો 1 2 3 4 5 6 7 8 9 10 માં એટલે અહીં 1 હોય, 1 2 3 4 5 નો છેદ મોટો લીટો હોય, 6 7 8 9 ને 10 એટલે અહીંયા 2 આવી ગયા હોય. તો આ રીતે આપણી સ્કેલ હોય છે, તમે બધા જાણતા હશો. રેડી? અહીંયા હું 3 સુધી લખું. ઓકે, હવે આપણે માપવું હોય તો કઈ રીતે માપવું? તો આપણી પાસે પરિકર હોય ને એની અણી અહીંયા રાખવાની. કેટલા સેન્ટીમીટરનું કીધું? તો કે 2 સેન્ટીમીટર. અને પેન્સિલની અણી આના ઉપર રાખી એક્ઝેક્ટ રીતે આવી રીતે માપી અને કેન્દ્ર રચીને પછી એ વર્તુળાકારે ફેરવી આપશો એટલે તમારું 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ બની જશે. તો કે આવી રીતે વર્તુળ થયું, અહીંયા કેન્દ્ર. તો આને કહેવાય, આ નથી હો 2 સેન્ટીમીટરનું. ક્યાંક તમે એવું ન વિચારતા કે સાહેબ આ બનાવ્યું 2 સેન્ટીમીટરનું છે. નહીં, કારણ કે મારી પાસે એ સાધન નથી. એટલે કે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ બની ગયું આ રીતે. એવી રીતે 3 સેન્ટીમીટર કહે તો એવી રીતે 3 સુધીનું માપ લેવામાં. પણ ઘણા વિદ્યાર્થી એવું કહેશે કે ભાઈ સાહેબ આવા પોઈન્ટમાં હોય તો શું કરવું અમારે? ગુડ પ્રશ્ન. પહેલું કયું છે, ક્યાં સુધી છે? તો કે 2 સુધી. પણ પછી 0.5 કીધો તો આવા નાના મીમીના આકા છે એ 5 ગણી લ્યો. એટલે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું તમારે પરિકરને માપવાનો છે અને પછી એક વ્યવસ્થિત કેન્દ્ર લઈ અને વર્તુળની રચના તમારે કરી નાખવાની છે. અને જ્યાં તમારી પરિકરની અણી છે એ તમારું કેન્દ્ર બનશે. શું બનશે? અને ત્યાંથી તમે વર્તુળ પર એક રેખાખંડ આપો, એ તમારી બનશે ત્રિજ્યા. આ તમને મેં બેઝિક માહિતી આપી છે. અત્યારે વર્તુળની બેઝિક માહિતી મળ્યા પછી તમને આની વ્યાખ્યાઓની પણ માહિતી ખબર હોવી જોઈએ. ત્રિજ્યા, વ્યાસ, જીવા, વર્તુળ કોને કહેવું. જો કે વર્તુળની વ્યાખ્યા એક છે કે જે 6 7 8 માં આવે, પણ હું તમારા લેવલથી તમને વર્તુળની વ્યાખ્યા લખાવીશ. સરળ રીતે તમને આવડી જાય, સમજી જાય એ રીતે હું વર્તુળની વ્યાખ્યાઓ તમને સમજાવીશ. તો પહેલાં આપણે આ બધીની વ્યાખ્યાઓથી પરિચિત થશું અને સાથે સાથે આપણે તમને વર્તુળના ટોપિકો પણ તમને સાથે શીખવતો જઈશ. તો સૌ પ્રથમ આપણે આવશે વર્તુળની વ્યાખ્યા. તમારા લેવલથી ગણાવું વર્તુળની વ્યાખ્યા. ઓકે, તો અહીંયા લખાવું, લખજો. પેલું વર્તુળ. વર્તુળ કોને કહેવું? તો તમને યાદ રાખવા માટે થઈને સરળ રીતે વ્યાખ્યા કે વર્તુળાકાર વસ્તુની
ધાર કે કિનારીને વર્તુળ કહે છે। કેવા શું માગે કે જેનો આકાર વર્તુળાકાર હોય એની ધાર અને એની કિનારી, જો આ બધીની આ ધાર અને આ એની કિનારી છે કેવા આકારે છે તો કે વર્તુળ આકારે છે, તો આને આપણે વર્તુળ કહેવાય છે। વર્તુળાકાર વસ્તુની ધાર, એવી કોઈ પણ વસ્તુ હોય, તમારા શર્ટના બટનથી લઈ રૂપિયાનો સિક્કો છે, આ બધા કેવા હોય વર્તુળાકાર હોય। તો એવી યાદી બનાવો કે તમારા ઘરમાં વર્તુળાકાર વસ્તુ હોય, એની એક યાદી બનાવો અને જો કે બધાનો આકાર કેવો છે, એની ધાર અને એની કિનારી કેવી હશે વર્તુળાકાર હશે। તો આના ઉપરથી આપણે આજે અભ્યાસ કરવાનો છે કે વર્તુળમાં શું શું આવે છે, વ્યાસ, જીવા, ત્રિજ્યા, સમજ્યા? તો આ બધીને આપણે પહેલા વ્યાખ્યા લખી લેશું। હવે આવશે વ્યાસ। તો કે ટોપિક તમારે સમજવા પડશે, અહીં વ્યાખ્યા લખાવતો જાય ને સાથે સાથે વર્તુળ ઉપર તમને બતાવતો જાય એટલે તમને સમજાઈ જાય। વ્યાસ કોને કહેવાય તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને, જો અહીંયા શબ્દ જીવા આપ્યો, સમજાઈ દે, જીવાને વર્તુળનો વ્યાસ કહે છે। શું કીધું? વર્તુળના કેન્દ્રમાંથી। હવે તમને ખબર પડી ગઈ કે કેન્દ્ર કયું છે તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને। જીવાનો મતલબ શું થાય? પાછી વર્તુળ ઉપર બે બિંદુને, મતલબ બે બિંદુ હોવા જોઈએ વર્તુળ ઉપર। વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય ને આટલી હોય તો એને વ્યાસ કહેવાય નહીં, એ પાછા વર્તુળ પરના કોઈ બે બિંદુને જોડતી પણ હોવી જોઈએ, તો આ બે વ્યાસ છે। નામ આપવામાં આવ્યું હોય કે આને એ બી અને આને નામ આપવામાં આવ્યું સી ડી, તો આ વર્તુળમાં વ્યાસ કઈ છે તો કે એ બી અને સી ડી, આ બે વ્યાસ છે। તો જીવા નામ આવ્યું ને એટલે જીવાની પણ વ્યાખ્યા લખાવો। જીવા તો કે વર્તુળ પરના કોઈ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે। વર્તુળ પરના બે બિંદુને જોડતા રેખાખંડ, એ બે બિંદુ વર્તુળ ઉપર જોડતા હોવા જોઈએ। તો એમાં એક મુદ્દો એ છે કે વ્યાસ છે ને એ જીવા છે, પણ જીવા છે એ વ્યાસ નથી, એટલે એ પણ લખજો નોંધમાં કે વ્યાસ એ જીવા છે પરંતુ જીવા વ્યાસ નથી। સમજ્યા તમે? હવે માની લો કે મેં અહીંયા દોર્યું છે, આ વર્તુળ ઉપર અહીંયા એક રેખાખંડ આપ્યો જેનું નામ એ બી આપ્યું, તો આ એ બી શું છે તો કે વર્તુળ પરના બે બિંદુને જોડે છે। જોડે, એક અહીંયા જોડે છે અને એક અહીંયા જોડે છે, તો આ છે એ જીવા છે પણ વ્યાસ નથી, અને વ્યાસ છે ને એ જીવા છે, યાદ રાખજો ખાસ હો, સમજ્યા? એટલે આને તમે જીવા ગણી શકો, આ વ્યાસ છે એને પણ જીવા ગણી શકો, પણ જીવા છે એ કદાપી વ્યાસ થતો નથી, આ યાદ રાખો। ઓકે, હવે આવશે ત્રિજ્યાની વ્યાખ્યા। ત્રિજ્યાની વ્યાખ્યા સમજી જાઓ ને તો સરળ છે, એટલી હાર્ડ નથી, સમજી જાઓ તો કે જે રેખાખંડનું એક અંત્યંત બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્યંત બિંદુ વર્તુળ પરનું તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। જો શું કીધું કે જે રેખાખંડનું એક અંત્યંત બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય,
ચાલો છે, અને બીજું વર્તુળ પરનું હોય છે, તો બસ આ ત્રિજ્યા થઈ. તો કે ત્રિજ્યા OB, ત્રિજ્યા OC, ત્રિજ્યા OA અને ત્રિજ્યા OD. મતલબ આપણે એને કઈ રીતે દર્શાવવાનું? આ તો હું ત્રિજ્યા બોલ્યો, બાકી આપણે દર્શાવવાનું કઈ રીતે છે? રેખાખંડ OB, રેખાખંડ OC, રેખાખંડ OA અને રેખાખંડ OD, આ બધી છે એ વર્તુળની ત્રિજ્યા છે. અને વ્યાખ્યા તમારી બુકમાં ક્યાંય આપી જ નથી. આ તો હું તમને બધાને લખાવું કે મોટા ધોરણમાં આવો એટલે તમને ખ્યાલ આવે કે આવી આવી વ્યાખ્યાઓ છે. એક વર્તુળની વ્યાખ્યા બદલશે, બાકી કાંઈ બદલશે નહીં. તો કે જે રેખાખંડનું એક અત્યંત બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું વર્તુળ પરનું હોય, તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. તો અહીંયા આપણે આ વ્યાખ્યા છે વર્તુળ, વ્યાસ, જીવા, ત્રિજ્યા. હવે આના આધારે હું એક વર્તુળ દોરું ને એમાં તમારે મને કહેવાનું છે કે જીવા કઈ છે, વ્યાસ કયો છે. અહીંયા વર્તુળ દોર્યું છે, ચાલો એના હું નામ આપી દઉં. વર્તુળનું કેન્દ્ર O આપી દઉં, આ રેખાખંડને AB આપી દઉં, અને CD આપી દઉં, અને Y આપું. ચાલો આમાં તમને એમ કહેવામાં આવે, આવી રીતે પ્રશ્ન પૂછશે કે કેન્દ્ર, વ્યાસ, જીવા અને ત્રિજ્યા, આપણે એના નામ બતાવવાના છે. તો પેલા કેન્દ્ર તો બધાને ખબર જ છે કે કયો છે, O. વ્યાસ કઈ છે? આ વર્તુળમાં તમે જો વ્યાસ કઈ છે તો વ્યાસની વ્યાખ્યા યાદ કરવાની કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી. તો આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એવો રેખાખંડ કયો છે? તો કે આ. તો એનું નામ શું છે? તો કે રેખાખંડ AB. બસ, એવું જરૂરી નથી કે વ્યાસ એક જ હોય હો. જો આમાં મેં બે બતાવ્યા હતા, સમજી ગયા? અને સૌથી મોટો માપ વ્યાસનો જ હોય, સમજ્યા? પછી આવશે જીવા. તો મેં એવો ટોપિક આપ્યો તો કે વ્યાસ છે એ જીવા છે, પણ જીવા વ્યાસ નથી. તો આ જીવા છે ને એ આ ABની ગણતરી જીવામાં પણ થશે, એટલે વ્યાસની ગણતરી જીવામાં પણ થશે. એટલે રેખાખંડ AB અને બીજો છે ને બે બિંદુને જોડે ને, તો કે રેખાખંડ CD છે કે નહીં? તો જીવા એટલે શું? એની વ્યાખ્યા યાદ કરો કે જે અહીંયા આપી છે ને, જીવાની મેં લખાવી ને. હા, તો કે વર્તુળ પરના કોઈ બે બિંદુને જોડતા રેખાખંડને છે. આ વર્તુળ પરના બિંદુને જોડે, આ પણ વર્તુળ પરના બે બિંદુને જોડે, બસ એ જીવા છે. અને વર્તુળની ત્રિજ્યા, તો એની વ્યાખ્યા શું કહે છે? તો કે જે રેખાખંડનું એક અત્યંત બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું વર્તુળ પરનું હોય. તો એવી કઈ કઈ છે? તો કે એક આ છે, એક આ છે, એક આ છે કે નહીં? હા, તો બસ લખ નાખો ત્રિજ્યા. તો કે રેખાખંડ OB છે ને, રેખાખંડ OB, રેખાખંડ OY અને રેખાખંડ OA. આ બધી શું છે? વર્તુળની ત્રિજ્યા છે. તો વ્યાસ, જીવા અને ત્રિજ્યાના આધારે આપણે એટલો અભ્યાસ કર્યો. તો આ વસ્તુ તમારે લખવાની છે. આ ચારે ચાર વ્યાખ્યા, વર્તુળ દોરવાના છે, એ પણ તમે પ્રેક્ટિસ કરજો. તો એના આધારે પછી વ્યાસ કેવી રીતે શોધવો અને ત્રિજ્યા કેવી રીતે શોધવી, એના અત્યારે હું તમને સૂત્ર લખાવી દઉં, એ તમારે તૈયાર કરવાના છે. પછી નેક્સ્ટ ટાઈમ આપણે એના દાખલા કઈ રીતે ગણવા એ તમને હું શીખવી દે. તો ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર વ્યાસ ભાગ્યા 2. અને ઇંગ્લિશમાં લખવું હોય તો ત્રિજ્યાને ઇંગ્લિશમાં R અને વ્યાસને ઇંગ્લિશમાં D, બે રીતે લખાવી દઉં. અને વ્યાસ શોધવો હોય તો 2 ગુણ્યા ત્રિજ્યા, અને ઇંગ્લિશમાં લખવું હોય તો D/2 × R. આ બે સૂત્ર. ક્યારેક તમને આ આખી જીવાનો માપ આપ્યો હશે અને ત્રિજ્યા શોધવાની, ક્યારેક ત્રિજ્યા આપી હશે અને વ્યાસ શોધવાનો હોય, સમજાણો? તો વ્યાસ કરતાં ત્રિજ્યા અડધી હોય છે અહીંયા, સમજ્યા? અને ત્રિજ્યા કરતાં વ્યાસ છે એ કેવો હોય? બમણો હોય, સમજ્યા? તો આટલું તમે કમ્પ્લીટ કરજો, વર્તુળ દોરતા શીખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા તરફ જશું. ત્યાં સુધી ક્યાંય ન જોતા આટલું લખજો, પાકું કરજો, તૈયાર કરજો, આવડી જશે. ને વ્યાખ્યા તો તમારે 100% પાકી કરવાની જ છે. અને અત્યારે પાકી કરી લેશું તો છે ધોરણ 10 સુધીના આપણને વર્તુળના ચેપ્ટરોમાં વ્યાખ્યાઓ છે ને એ બધીમાં આવે છે.
ઓકે, તો તૈયાર કરજો અને લખજો. આટલે સુધી આપણે રાખીએ. અહીંયાથી નેક્સ્ટ લેક્ચર ઉપર આના દાખલા આપણે જોશું. ત્યાં સુધી ગણતરી કરતા રહેજો. ધન્યવાદ.